માં રહી પક્ષને નુકસાન કરનારાને દૂર કરવાના રાહુલ ગાંધીના સૂચન પર પ્રદેશ ભાજપે ચૂટકી લીધી। ભાજપ નેતા યજ્ઞેશ દવે સવાલ કર્યો કે પક્ષનું નેતૃત્વ જ તેમના નેતાઓ પર શંકા કરે તો તેઓ કેવી રીતે રહી શકે। કોંગ્રેસની જમીન નથી ત્યાં નેતાઓ મકાન બનાવવાની વાત કરે છે, એમ પણ દવેએ ઉમેર્યું છે। જ્યારે પક્ષના નેતૃત્વ જે એમના નેતાઓ પર શંકા કરતું હોય તો એ નેતાઓ કઈ રીતે પક્ષમાં રહી શકે। બીજી વાત એ છે કે 27ની અંદર કોંગ્રેસ સત્તા ઉપર આપશે એના સપના જો જોવા હોય તો એના માટે ગ્રાસ રૂટ ઉપર કામ કરવું પડે, જમીની લેવલ ઉપર કામ કરવું પડે અને જમીની લેવલ ક્યાં છે એ એક અઠવાડિયા પહેલાં જે પરિણામો આવ્યા નગરપાલિકાઓના એ 68માંથી માત્ર એક નગરપાલિકા કોંગ્રેસના ફાળે ગઈ। મહાનગરપાલિકાને તાલુકા પંચાયત તો મળી જ નહીં, પણ માત્ર એક નગરપાલિકા ફાળે ગઈ। એના પરથી ખબર પડે કે કોંગ્રેસના પગ તળે જમીન છે જ નહીં અને જ્યાં જમીન નથી ત્યાં તમે મકાન બનાવવાની વાત કરી રહ્યા છો, સપના જોવાની વાત કરી રહ્યા છો। ને પક્ષને નુકસાન કરતા હોય તેવાને શોધીને દૂર કરવા જોઈએ। ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ કાર્યકરોને બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાએ કહ્યું કે પક્ષમાં બે પ્રકારના લોકો છે, જે અંગે રાહુલે સ્પષ્ટ સૂચના આપી છે। કે પક્ષમાં રહીને પક્ષનું નુકસાન કરતા લોકો હોય, એક પક્ષ માટે સંપૂર્ણ વફાદાર અને લડનારો સૈનિક છે અને બીજો એક એવો વર્ગ છે કે જે સેટિંગ કરી લેતો હોય, ક્યાંક ને ક્યાંક સ્વાર્થના સંધાન માટે પક્ષને નુકસાન કરતો હોય। વ્યક્તિગત સ્વાર્થથી ઉપર પક્ષનું હિત હોવું જોઈએ એ વાત ભૂલીને કોઈ કામ કરતો હોય અથવા ક્યાંક ને ક્યાંક કોઈક મિલાપણાથી કામ કરતો હોય તો એવા લોકોને ચિહ્નિત કરીને એટલે કે શોધી કાઢીને એને પણ દૂર કરવા જોઈએ। એ સ્પષ્ટ સંદેશો હતો। કાર્યકરોનો જે ઉત્સાહ હતો, જે એનર્જી દેખાય એ હું ચોક્કસ કહી શકું કે રાહુલજીના આવવાથી કોંગ્રેસના કાર્યકરોમાં એક નવી ઉર્જા આવી છે। રાહુલજીએ એ પણ કીધું કે આ સંઘર્ષનો પથ છે, આ એક નવી આઝાદીની લડાઈ છે અને આ સંઘર્ષના પથ પર ચાલવા માટે, નવી આઝાદીની લડાઈ માટે, ગુજરાતના લોકોના પ્રશ્નો માટે લડવા કદાચ કમજોર કાળજાનો કોઈ માણસ હોય તો નહીં ચાલી શકે। જેની વિચારધારામાં ક્લેરિટી છે, જેના મક્કમ મનોબળ છે, જે ગુજરાત માટે કંઈક કરી છૂટવા માગે છે એવા તમામ કાર્યકરો, નેતાઓએ આ લડાઈમાં સાથે જોડાવવું પડશે। કોંગ્રેસ કાર્યકરોની રાહુલની ફરિયાદ બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ બોલ્યા। તેમણે જવાબ આપ્યો, કાર્યકરોએ રાહુલ સમક્ષ ફરિયાદો કરી, સારી નહીં પણ સાચી વાત રાહુલ ગાંધીને કરી। ઓફિસમાં કામ કરનાર સાથે પણ રાહુલે સંવાદ કર્યો। કેટલાકે પક્ષમાં આંતરિક જૂથબંધીની રજૂઆત કરી। કાર્યકરોને લગતી સાચી વાત રાહુલ સામે રજૂ કરાઈ। કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી તેવું પણ તેમણે નિવેદન આપ્યું। મારા વખાણ નહીં, મારી ફરિયાદ ખોટું થતું હોય એ કહેજો। કાર્યકર્તા છો અને નેતા પાસે સારું સારું નહીં, સાચું સાચું કહેજો એ કહ્યું હતું। કામ કરનાર અમારો ચોકીદાર ભાઈ હોય કે એટેન્ડન્ટ ભાઈથી માંડીને બધા જ સ્ટાફના માણસો સાથે પણ રાહુલ ગાંધીજીએ સંવાદ કર્યો અને મેં કહ્યું કે સાહેબ આ એક મિટિંગમાં હું હાજર નહીં રહું, મારી ગેરહાજરીમાં પણ આપ સંવાદ કરો જેથી અમારો સ્ટાફ છે એ પણ એના મનની વાત આપણે કરી શકે અને એને પ્રદેશ પ્રમુખ બેઠો છે એની ચિંતા ન રહેવી જોઈએ કે કોઈ જૂથ કોંગ્રેસ પાર્ટીમાં અમારા માટે નથી। મારી પાર્ટીને કે મને લાગશે કે કોઈ વધારે સારું કામ કરે છે તો હોદ્દો એ જરૂરી નથી, વ્યક્તિ સાથે મળીને કામ કરે અને એમાં દરેક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને પણ કાલે એ જ કહ્યું છે કે એક હાથે તાળી ના પડે, આપ પણ જ્યાં થઈ શકે ત્યાં ભેગા થઈને લોકસેવાના મુદ્દે લડતા રહેજો। ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ બીજા દિવસે છોતરાફાડ સંબોધન કરીને કોંગ્રેસની જ પોલ ખોલી નાખી। કોંગ્રેસના નેતાઓને અરીસો બતાવ્યો। છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર કેમ નથી આવી રહી એના કારણો ખુલ્લેઆમ ઉજાગર કર્યા। કાર્યકર્તાઓને ખખડાવતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસમાં બે ટીમ છે, કોંગ્રેસના જ કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે। આવા નેતાઓને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા આહવાન કર્યું। 3 દાયકા કરતા વધુ સમયથી જૂથોમાં વહેંચાયેલા કોંગ્રેસના નેતાઓને પણ સ્પષ્ટ શબ્દોમાં બહારનો રસ્તો દેખાડી દેવા बात करी हती। तो अगर हमें रिश्ता बनाना है तो हमें दो काम करने हैं।
पहला काम, ये जो दो ग्रुप्स हैं इनको अलग करना है सीधा। अगर हमें सख्त कार्रवाई करनी पड़ी, 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેમણે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. સ્ટેજ પર નાની બાળકીને પણ બોલાવી તેની સાથે પણ સંવાદ કર્યો. આ બાળકીનું નામ ચારવી સોલંકી છે. તેમણે કહ્યું, મને નેતાએ સ્ટેજ પર બોલાવી તેથી મને બહુ ખુશી થઈ. દેખાઈ હતી એમને એટલે એમણે મને બોલાવ્યા, મને બહુ ખુશી થઈ કે એમણે મને બોલાવી. શું વાત કરી? એમણે મારું નામ પૂછ્યું અને મેં એમને કીધું કે મારું નામ ચારવી સોલંકી છે. એમણે એવું પૂછ્યું કે તું અત્યારે કયા ધોરણમાં ભણું છું? મેં કીધું કે હું 7th ભણું છું અને હું બેડમિન્ટનની ફિલ્ડમાં જવાની છું અને મારી સ્કૂલની કોંગ્રેસ પાર્ટીની હું લીડર છું. પહેલા રાહુલ ગાંધીને મળી હતી કે પહેલી વખત મળી છે? ના, મારું આ સેકન્ડ ટાઈમ છે. મારું આ સેકન્ડ ટાઈમ છે અને હું પહેલાં અમદાવાદમાં મળી હતી જ્યારે હાથ જોડોમાં આવ્યા હતા.